જલ પટેલ છે. આપ સૌને મારા જય માં ખોડલ. આજે હું અહીંયા કાગોળ આવી હતી માના દર્શન કરવા અને હર્ષભાઈ સંઘવીને અમારી રજૂઆત કરવા, પણ અમે રજૂઆત કરી તે પહેલાં જ અમારી અટકાયત થઈ ગઈ હતી વીરપુર પોલીસ દ્વારા, અને અમારી રજૂઆત પણ બીજી કાંઈ નહોતી. કાલે આવી જ રીતે મારા મમ્મી અને મારા 3 આંટીની અટકાયત થઈ હતી જેતપુર મામલતદાર દ્વારા. અમને ઉપાડવામાં આવ્યા હતા છાવણીમાંથી. અમારી કોઈ બીજી માંગ પણ નહોતી. અમારી 3 માંગ હતી જેમાં અમને ન્યાય મળી શકતો હતો, પણ અમારા ખોડલધામના આગેવાનોએ અમારું એ ન્યાય પણ અમને ન મેળવી દીધો. જ્યારે માણસોને સરકાર પરથી, તંત્ર પરથી ભરોસો ઉઠી જાય તો ત્યારે માણસ સમાજ પાસે જાય, પોતાના કુળદેવી પાસે જાય, ભગવાન પાસે જાય, જેમને માનતા હોય એમની પાસે જાય. પણ અમે જેમને માનતા હતા એ અમારા આગેવાનો હતા પટેલ સમાજના. અમારી માં ખોડલ હતી. જ્યારે જ્યારે લેડીઝો ખોડલધામમાં જ સેફ નથી તો એની જવાબદારી કોણ લેશે? કોણ છે તેનું જવાબદાર? કાલે જે હરકત પોલીસે મારા મમ્મી અને આંટી સાથે કરી તેનું જવાબદાર કોણ છે? આજે જે હરકત પોલીસે મારી સાથે કરી તેનું જવાબદાર કોણ છે? મને સવારના 9:30 વાગ્યાની મારી અટકાયત થઈ હતી ખોડલધામમાંથી, અને અત્યારે 4-4:30 આસપાસનો સમય થયો છે. અત્યારે મને છોડવામાં આવી છે અને કારણ વગરના અમને અંદર બેસાડી રાખવામાં આવ્યા છે અને અમારું નિવેદન લેવામાં આવ્યું છે. એ પણ આખું ઉપજાવી કાઢેલું છે. અમારી માંગણી 3 એટલી જ હતી કે મારા દાદા દાદી